નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ બીજો, જેનું નામ છે સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ. આ પાઠના જ્ઞાન સાધના પરીક્ષા માટે મહત્વના જે પ્રશ્નો છે તેના વિશે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે પાઠ 2 ના 25 મહત્વના જે પ્રશ્નો છે કે જે પરીક્ષામાં પૂછાવાની શક્યતાવાળા છે તેવા પ્રશ્નો અને તેના જવાબો વિશે જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રોને પણ મોકલો. તેમજ બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધનાની સંપૂર્ણ તૈયારી માટે આપ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી શકો છો, જેમાં આપને જ્ઞાન સાધનાની તૈયારી માટે તમામ વિષયોને લગતા MCQ પ્રશ્નો છે તેની ક્વિઝ પણ રમવા મળશે. જેમાં તમે જ્ઞાન સેતુ, જ્ઞાન સાધનાની અંદર જશો તો ધોરણ બતાવશે, તેમાં ધોરણ 8 પસંદ કરશો એટલે આ પ્રકારે બતાવશે. જેમાં જે તે વિષય પસંદ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમે વિડીયો જોઈ શકશો અને MCQ ઉપર ક્લિક કરશો તો તમે ક્વિઝ રમી શકશો. તો આશા રાખું છું આપને અમારી એપ્લિકેશન પણ ગમશે, જેના દ્વારા તમે તમારી જ્ઞાન ચકાસણી કરી શકો છો. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની લિંકો મેળવવા માટે થઈ અમારી વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોડાઈ શકો છો, જેની લિંક છે તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 2 ના મહત્વના પ્રશ્નો. પ્રશ્ન 1. સૂક્ષ્મજીવોને જોવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરશો? જેના વિકલ્પો આ પ્રમાણે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે શાળામાં સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કર્યો હશે, જે આપણો જવાબ થશે કે જેમાંથી આપણને સૂક્ષ્મજીવોને આપણે જોઈ શકીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. નીચેના પૈકી કયો સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે? જેના વિકલ્પો આ પ્રમાણે છે. તો આપણો જવાબ બનશે વિકલ્પ B, વાયરસ. ત્યાર પછી પ્રશ્ન 3. TB અને ટાઇફોઇડ થવા માટે નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ જવાબદાર છે? જેના વિકલ્પો આ પ્રમાણે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ થશે વિકલ્પ A, બેક્ટેરિયા. ત્યાર પછીનો પ્રશ્ન 4. નીચે આપેલ પૈકી કઈ ફૂગ નથી? જેના વિકલ્પો આ પ્રમાણે છે. તો આપણો જવાબ થશે વિકલ્પ C, સ્પાઇરોગાયરા ફૂગ નથી. ત્યાર પછી પ્રશ્ન 5. સૂક્ષ્મજીવોનો ઉપયોગ નીચેનામાંથી શામાં થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલીક ક્રિયાઓ આપેલી છે, તે દરેક ક્રિયાની અંદર આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ. જુઓ, કેક બનાવવા, દહીં બનાવવા અને બ્રેડ બનાવવા પણ સૂક્ષ્મજીવો જરૂરી છે. માટે જવાબ થશે આપણો વિકલ્પ D, આપેલ તમામ. ત્યાર પછીનો પ્રશ્ન 6. દૂધમાંથી દહીં બનવા માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે? તો દૂધમાંથી દહીં બનાવવા માટે વિકલ્પ C, લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે તે આપણને જરૂર પડે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7. ખાલી જગ્યાએ આથમણની શોધ કરી હતી? જેના વિકલ્પો આ પ્રમાણે છે. તો આપણો જવાબ થશે વિકલ્પ A, લુઈ પાશ્ચર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8. ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? જેના વિકલ્પો આ પ્રમાણે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ થશે વિકલ્પ B, આલ્કોહોલના ઉત્પાદનમાં ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9. ખમણ ઢોકળાની કણક ફૂલવાનું કારણ ખાલી જગ્યા છે? જેના વિકલ્પો આ પ્રમાણે છે. તો આપણો જવાબ થશે વિકલ્પ C, ઈસ્ટ કોષોની વૃદ્ધિ, જેના કારણે ખમણ ઢોકળાની કણક છે તે ફૂલે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10. મોલ્ડમાંથી પેનિસિલિન બનાવવાની પ્રક્રિયાના શોધક કોણ છે? જેના વિકલ્પો આ પ્રમાણે હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ થશે વિકલ્પ B, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. ત્યાર પછી પ્રશ્ન નંબર 11. શાના દ્વારા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે? વિદ્યાર્થી મિત્રો, વિકલ્પો છે આ પ્રમાણે, જેનો આપણો જવાબ થશે વિકલ્પ A, રસી દ્વારા. ત્યાર પછી પ્રશ્ન નંબર 12. વિશ્વવ્યાપી અભિયાન અંતર્ગત નીચેના પૈકી કયો રોગ મોટે ભાગે દૂર કરી શકાયો છે? જેના વિકલ્પો આ પ્રમાણે છે. તો આપણો જવાબ થશે વિકલ્પ C, શીતળાનો રોગ મોટા ભાગે આપણે દૂર કરી શક્યા છીએ. ત્યાર પછીનો પ્રશ્ન 13. ઓરી અને અછબડા કયા સૂક્ષ્મજીવથી થાય છે? જેના વિકલ્પો આ પ્રમાણે છે. તો આપણો જવાબ થશે વિકલ્પ A, વાયરસથી થતો
રોગ છે? પ્રશ્ન નંબર 14, ખાલી જગ્યા મચ્છર ડેન્ગ્યુના રોગનો વાહક ગણાય છે? જેના વિકલ્પો છે આ પ્રમાણે, તો આપણો જવાબ થશે વિકલ્પ સી, માદા એડિસ મચ્છર. પ્રશ્ન નંબર 15, ચેપી રોગોનું મુખ્ય વાહક ખાલી જગ્યા છે? જેના વિકલ્પો છે આ પ્રમાણે, તો આપણો જવાબ થશે વિકલ્પ બી, ઘરમાખી. ઘરમાં થતી માખીઓ છે તે જ બધા મોટાભાગના ચેપી રોગોનો ફેલાવો કરતી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16, રોગકારક સૂક્ષ્મજીવોના વાહક કોણ છે? જેના વિકલ્પો આ પ્રમાણે છે, તો આપણો જવાબ થશે વિકલ્પ ડી, આપેલ તમામ. કારણ કે મચ્છર, હવા અને માખી બધા દ્વારા સૂક્ષ્મજીવોનો ફેલાવો થતો હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 17, મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક કયું છે? તો મેલેરિયા થવા માટે જવાબદાર છે તે મચ્છર હોય છે. ત્યાર પછી પ્રશ્ન 18, નીચેનામાંથી કયો રોગ માનવ રોગ નથી? એટલે કે માનવને નથી થતો તેવો રોગ જોઈએ, તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે વિકલ્પ સી, સાઇટ્રસ કેન્કર. તે માનવને થતો રોગ નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 19, અથાણાને બગડતા કોણ અટકાવે છે? જેના વિકલ્પો આ પ્રમાણે છે, તો આપણો જવાબ થશે વિકલ્પ ડી, તેલ અને વિનેગર છે તે અથાણાને બગડતું અટકાવે છે. પ્રશ્ન નંબર 20, માછલીઓને લાંબો સમય સાચવવા શાનો ઉપયોગ થાય છે? તો માછલીઓને લાંબો સમય સાચવવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે, તો આપણો જવાબ થશે વિકલ્પ એ. ત્યાર પછીનો પ્રશ્ન 21, પેસ્ચ્યુરાઇઝ્ડ પદ્ધતિની શોધ કોણે કરી હતી? તો વિકલ્પો આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો, તો આપણો જવાબ થશે વિકલ્પ એ, લુઈ પાશ્ચર દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન 22, આપેલા જોડકા પૈકી ખોટું જોડકું કયું છે? જેના વિકલ્પો આ પ્રમાણે છે, તો ખોટું જોડકું થશે એ, લુઈ પાશ્ચર પોલિયોની રસી. આ જોડકું ખોટું છે. ત્યાર પછી 23મો પ્રશ્ન, વીજળીના ચમકારા દ્વારા કયા વાયુનું જમીનમાં સ્થાપન થાય છે? જેના વિકલ્પો આ પ્રમાણે છે, તો આપણો જવાબ થશે વિકલ્પ બી, નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. 24મો પ્રશ્ન, નીચેના પૈકી કયો રોગ ચેપી છે? જેના વિકલ્પો આ પ્રમાણે છે, તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે વિકલ્પ ડી, આપેલ તમામ રોગો, શરદી, કોલેરા અને ઓરી બધા જ ચેપી રોગો છે. પ્રશ્ન નંબર 25, નીલ હરિત લીલ વાતાવરણમાંથી ભૂમિમાં શાનું સ્થાપન કરે છે? જેના વિકલ્પો આ પ્રમાણે છે, તો આપણો સાચો જવાબ થશે વિકલ્પ બી, નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ધોરણ 8 નો પાઠ 2 સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ ના મહત્વના જે પ્રશ્નો હતા તે આપણે જોયા કે જે આપને જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી કરવા માટે ખૂબ જ ઉપયોગી થશે. તેમજ વિદ્યાર્થી મિત્રો આપને આ પાઠમાંથી કેટલું યાદ રહ્યું છે તે જાણવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપ MCQ ક્વિઝ દ્વારા તમારા જ્ઞાનની ચકાસણી છે તે પણ કરી શકશો, જેમાં આપને સરસ મજાની ક્વિઝ આપવામાં આવી છે જે રમી અને આપ આપના જ્ઞાનમાં પણ વધારો કરી શકો છો. તો આશા રાખું છું આપને અમારી એપ્લિકેશન તેમજ વિડીયો ગમ્યો હશે. ફરી મળીશું નવા વિડીયો સાથે પાઠ 3 ની અંદર. ત્યાં સુધી આવજો.